મહારાષ્ટ્રમાં નાસિક જિલ્લાના મહંત રામગીરી મહારાજે જાહેર પ્રવચન દરમિયાન ઇસ્લામ ધર્મના સ્થાપક મોહમ્મદ પૈગંબર સાહેબ વિરુદ્ધ અશોભનીય અને શબ્દોની ટિપ્પણી કરી હતી, જેના કારણે મુસ્લિમ સમાજની લાગણી દુભાઈ હોવાથી સુરતના મુસ્લિમ બિરાદરો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપીને તેમને જેલના સળિયા પાછળ ધકેલવાની માંગ કરી હતી। મુસ્લિમ સમાજ દ્વારા મહંત રામગીરી મહારાજ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ સાથે દેશના જુદા જુદા જિલ્લાઓમાં વહીવટીતંત્રને આવેદનપત્ર તેમજ પોલીસ એફઆઈઆર નોંધાવીને વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે। ત્યારે આજે સુરતના મુસ્લિમ સમુદાયના લોકો, મહિલાઓ, બાળકો સહિત આવેદનપત્ર કલેક્ટરને તથા સુરત પોલીસ કમિશનરને આપવામાં આવ્યું હતું। મુસ્લિમ બિરાદરોએ રજૂઆત કરતા કહ્યું હતું કે મોહમ્મદ પૈગંબર સાહેબ સમગ્ર વિશ્વ માટે આદર્શ છે અને એમના માટે અશોભનીય અપશબ્દ બોલનાર વ્યક્તિ સામે સરકાર આંખ આડા કાન કરે એ યોગ્ય નથી, જેથી આવા વ્યક્તિની દેશની કોમી એકતા, સદભાવના, શાંતિ અને અખંડિતતા બની રહે તે માટે તાત્કાલિક અસરથી ધરપકડ કરી તેમને જેલના સળિયા પાછળ ધકેલી દેવા જોઈએ। તો મહારાષ્ટ્રમાં નાસિક જિલ્લાના મહંત રામગીરી મહારાજે જાહેર પ્રવચન દરમિયાન ઇસ્લામ ધર્મના સ્થાપક મોહમ્મદ પૈગંબર સાહેબ વિરુદ્ધ અશોભનીય અને શબ્દોની ટિપ્પણી કરી હતી, જેના કારણે મુસ્લિમ સમાજની લાગણી દુભાઈ હોવાથી આજે સુરતના મુસ્લિમ બિરાદરો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપીને તેમને જેલના સળિયા પાછળ ધકેલવાની માંગ કરી હતી। आज हम सब बहनें ये रजूआत लेकर यहाँ पर कलेक्टर श्री के पास हाजिर हुए हैं कि हमारे नबी सल्लल्लाहु अलैहि वसल्लम पर जो गलत बातें बोली गई है वो हमें कतई बर्दाश्त नहीं है। हम हमेशा खामोश रहे हैं। मुसलमान खामोश है, मुसलमान सोया नहीं है, मुसलमान खामोश है। इसलिए खामोश है कि मुसलमान ये नहीं चाहता है कि हम हमारे भारत देश के अंदर अशांति फैलाए और हमारे भारत देश के अंदर कोई फसाद हो जिसकी वजह से हमारा भारत देश बदनाम हो। इसलिए हम हमेशा खामोश रह जाते हैं, हम सब्र कर लेते हैं। लेकिन अब हमारे नबी सल्लल्लाहु अलैहि वसल्लम पर, हमारे नबी सल्लल्लाहु अलैहि वसल्लम के ऊपर जब कोई कुछ कहेगा, कोई गलत शब्द कहेगा तो वो हम किसी हाल में बर्दाश्त नहीं कर सकेंगे। एक ईमान वाला शख्स अल्लाह और अल्लाह के रसूल पर और अल्लाह के लाए हुए कुरान पर एक लफ्ज भी बर्दाश्त नहीं कर सकता है। एक मोमिन जब सड़कों पर उतर आएगा तो सबको भारी पड़ जाएगा। हम हमेशा खामोश रहते हैं इसलिए कि हमारा भारत देश, हमारा देश और हमारे देश के अंदर शांति रहे, हमारे देश के अंदर कोई फसाद न फैले। लेकिन अब हद हो चुकी है। बार बार हमको ललकारा जाता है, बार बार हमारे को छेड़ा जाता है। जब हम सड़कों पर उतर आएंगे तो हम कफन बांध कर आएंगे और हम अपनी जान की परवाह नहीं करेंगे। हमें हर हाल में इंसाफ चाहिए, हर हाल में इंसाफ चाहिए। जिसने हमारे नबी के ऊपर गलत बात बोली है उसको हम अरेस्ट करवा कर ही रहेंगे, उसे सजा मिलेगी, तभी हमको शांति मिलेगी। रिपोर्टर अरविंद राठौड़, जनादेश न्यूज, सूरत।